ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાના અમુક ખૂણા કેમ લોકોથી ખીચોખીચ ભરેલા છે, જ્યારે અમુક જગ્યાઓ સાવ ખાલીખમ લાગે છે? આજે આપણે આ જ સવાલના મૂળ સુધી પહોંચીશું અને એની શરૂઆત એક બહુ જ મોટા વિચારથી કરીશું કે આ પૃથ્વી પરનું સૌથી મોટું અને મહત્વનું સંસાધન બીજું કોઈ નહીં પણ માણસ પોતે છે. આ વાત બહુ ઊંડી છે. જરા વિચારો, જંગલમાં એક ઝાડ ઊભું છે, એ ત્યાં સુધી તો ખાલી લાકડું જ છે, જ્યાં સુધી કોઈ માણસ એને કાપીને એમાં તે ખુરશી કે ઘર નથી બનાવતો. એટલે કે પ્રકૃતિની ભેટ ત્યારે જ કામની બને છે જ્યારે લોકો એને પોતાના માટે ઉપયોગી બનાવે. બસ આ જ વાત આપણી આજની ચર્ચાનો પાયો છે. હા, એટલે સીધી વાત એ છે કે માણસ જ અંતિમ સંસાધન છે. જે સ્વસ્થ, શિક્ષિત અને કંઈક કરી છૂટવાની ભાવનાવાળા લોકો હોય ને, એ જ પોતાની આવડતથી આસપાસની વસ્તુઓને પોતાની જરૂરિયાત પ્રમાણે વિકસાવે છે. પણ બીજા સંસાધનોની જેમ માણસો પણ આખી દુનિયામાં એકસરખી રીતે ફેલાયેલા નથી. તો ચાલો આ વાતમાં થોડું ઊંડા ઉતરીએ. જો લોકો આટલા જ મહત્વના છે, તો પછી એવું કેમ છે કે ક્યાંક તો માણસોની ભીડ છે અને ક્યાંક સાવ ખાલીખમ? આખી દુનિયામાં વસ્તી આટલી અસમાન રીતે કેમ વહેંચાયેલી છે? ચાલો આ કોયડો ઉકેલીએ. આ સમજવા માટે સૌથી પહેલા એક શબ્દ પકડી લઈએ, વસ્તી વિતરણ. સાંભળવામાં થોડો ભારે લાગે, પણ એનો મતલબ એકદમ સીધો છે. પૃથ્વીની સપાટી પર લોકો ક્યાં અને કેવી રીતે રહે છે એની એક પેટર્ન. અને આપણે આગળ જોઈશું એમ આ પેટર્ન બિલકુલ એકસરખી નથી. હવે એક એવો આંકડો જોઈએ જે ખરેખર વિચારતા કરી દેશે. આખી દુનિયાની કુલ વસ્તીમાંથી 90%થી પણ વધારે લોકો ફક્ત 30% જમીન પર રહે છે. માન્યામાં આવે છે આનો મતલબ એ થયો કે મોટાભાગના લોકો પૃથ્વીના બહુ જ નાના ટુકડા પર એકઠા થયેલા છે. તો આ અસમાનતા દેખાય છે કેવી? જો એક તરફ દક્ષિણ પૂર્વ એશિયા કે યુરોપ જેવા વિસ્તારો છે જ્યાં ઠાસોઠાસ વસ્તી છે, અને બીજી બાજુ છે હિમાલય જેવા ઊંચા પહાડો કે સહારા જેવું રણ જ્યાં ભાગ્યે જ કોઈ જોવા મળે. અને આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. દુનિયાના લગભગ 75% લોકો, એટલે કે 4માંથી 3 લોકો ફક્ત 2 જ ખંડોમાં રહે છે, એશિયા અને આફ્રિકા. આના પરથી જ ખ્યાલ આવે કે વસ્તીનું કેન્દ્રીકરણ કેટલું વધારે છે. સારું, આપણે એ તો જોયું કે ક્યાંક ભીડ છે અને ક્યાંક સાવ ખાલી છે. પણ આ ભીડને માપવી કઈ રીતે? એના માટે આપણે એક નવો શબ્દ સમજવો પડશે, વસ્તી ગીચતા. વસ્તી ગીચતા એનો મતલબ બહુ જ સરળ છે. કોઈ 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સરેરાશ કેટલા લોકો રહે છે, બસ એ જ. આનાથી આપણને કોઈ જગ્યા કેટલી ગીચ છે એનો સ્પષ્ટ અંદાજ આવે છે. અને એને ગણવાની રીત પણ એટલી જ સહેલી છે. દેશમાં જેટલા લોકો રહે છે એ સંખ્યાને દેશના કુલ વિસ્તારથી ભાગી નાખો. જે જવાબ આવે એ થઈ ગઈ એ દેશની વસ્તી ગીચતા. ચાલો એક ઉદાહરણથી સમજીએ. 2011માં ભારતની વસ્તી ગીચતા હતી પ્રતિ ચોરસ કિલોમીટરે 382 લોકો. હવે એની સરખામણી આખી દુનિયાની સરેરાશ સાથે કરો, જે હતી માત્ર 54. આ તફાવત કેટલો મોટો છે એ અહીં જ સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું અને ક્યાંની વાત કરી. હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર, શા માટે? એવા તે કયા કુદરતી કારણો છે જે નક્કી કરે છે કે લોકો ક્યાં રહેવાનું પસંદ કરશે અને ક્યાં નહીં? તો એવી કઈ વસ્તુઓ છે જે કોઈ જગ્યાને રહેવા માટે આકર્ષક બનાવે છે? એવી કઈ કુદરતી સુવિધાઓ છે જે લોકોને પોતાની તરફ ખેંચે છે? ચાલો એક પછી એક આ પરિબળોને જોઈએ. સૌથી પહેલી અને કદાચ સૌથી દેખીતી વાત છે જમીનની બનાવટ પોતે. એટલે કે જમીન સપાટ મેદાન જેવી છે કે પછી પહાડી વિસ્તાર છે? આ તો સૌ સીધી વાત છે ને. લોકો હંમેશા પહાડો કરતાં મેદાનમાં રહેવાનું વધારે પસંદ કરશે. કેમ? કારણ કે સપાટ જમીન પર ખેતી કરવી, કારખાના નાખવા કે રસ્તા બનાવવા બધું જ સહેલું પડે છે. ગંગાનું મેદાન આનું સૌથી મોટું ઉદાહરણ છે. બીજું બહુ જ અગત્યનું પરિબળ છે આબોહવા. એટલે કે કોઈપણ જગ્યાનું હવામાન લાંબા ગાળે કેવું રહે છે. કોઈને પણ બળબડતી ગરમીમાં કે પછી થીજાવી દેતી ઠંડીમાં રહેવું ન ગમે. એટલે જ લોકો એવી જગ્યાઓ પસંદ કરે છે જ્યાં વાતાવરણ માફકસરનું હોય, બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં. એટલે જ સહારાના રણ જેવા વિસ્તારોમાં વસ્તી ઓછી હોય છે. ત્રીજું પરિબળ સીધો જ આપણા ખોરાક સાથે જોડાયેલું છે, અને એ છે જમીનની ગુણવત્તા.
જે જમીનમાં પાક સારો ઉગે એ જ જમીન લોકોને પોતાની તરફ ખેંચે છે. સીધો હિસાબ છે. જ્યાં જમીન ફળદ્રુપ ત્યાં ખેતી સારી થાય, અને જ્યાં ખેતી સારી થાય ત્યાં ખાવા પીવાની ચિંતા ન હોય. એટલે જ તો ગંગાના મેદાનો કે ઇજિપ્તમાં નાઇલ નદીની આસપાસના વિસ્તારો સદીઓથી ગીચ વસ્તીવાળા રહ્યા છે. અને હવે આવે છે એ પરિબળ જેના વગર તો જીવન જ શક્ય નથી: પાણી. પાણીની ઉપલબ્ધતા એ વસ્તી ક્યાં વસશે એ નક્કી કરવામાં સૌથી કેન્દ્રમાં છે. હંમેશાથી એવું જ બનતું આવ્યું છે. લોકોને પીવા માટે અને ખેતી કરવા માટે મીઠું પાણી જોઈએ. એટલે જ દુનિયાની મોટાભાગની મહાન સંસ્કૃતિઓ નદી કિનારે જ પાંગરી છે, જ્યારે રણ જેવા સૂકા વિસ્તારોમાં વસ્તી ઓછી જ રહેવાની. અને છેલ્લું ભૌગોલિક પરિબળ, જે ખૂબ જ રસપ્રદ છે, તે છે ખનિજ. આ પરિબળ સીધું જ પૈસા અને રોજગારી સાથે જોડાયેલું છે. જે વિસ્તારની જમીનમાંથી હીરા, તેલ કે બીજા કોઈ કિંમતી ખનિજ નીકળે ત્યાં કામ અને પૈસા બંને મળે છે. એટલે ભલેને ત્યાંની આબોહવા ગમે તેવી હોય, લોકો રોજગારી માટે ત્યાં ખેંચાઈને આવે જ છે. દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો આનું સરસ ઉદાહરણ છે. તો આપણે જોયું કે જમીન, આબોહવા, પાણી અને ખનિજ જેવા કુદરતી કારણો સદીઓથી નક્કી કરતા આવ્યા છે કે લોકો ક્યાં રહેશે. પણ એક મિનિટ માટે વિચારો, આજે આપણી પાસે ટેકનોલોજી છે, તો શું ભવિષ્યમાં આ બધા નિયમો બદલાઈ જશે? શું આપણે રણને હરિયાળું બનાવી શકીશું? શું પહાડો પર મોટા શહેરો વસાવી શકીશું? આ સવાલ પર વિચારતા રહેજો.